નર્મદામાં આમ આદમી પાર્ટીના પ્રમુખનો સગો ભાઈ દારૂ સાથે ઝડપાયો છે અને આ મામલે મનસુખ વસાવાએ ચૈતર વસાવાનો ઉધડો લઈ નાખ્યો છે અને તેમણે કહ્યું છે સુફિયાણી વાતો કરે છે પણ આ લોકો જ દારૂ પીવડાવે છે, ડીજે બોલાવે છે, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને સાથે જ ચૈતર વસાવાના નજીકના માણસો તોડ કરતા હોવાનો દાવો પણ મનસુખ વસાવાએ કર્યો છે। સાથે જ નવા નિશાળિયાઓને પોલીસના પટ્ટા ઉતારવા છે અને આમના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે તે પ્રકારનો આરોપ છે તે મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા પર કર્યો છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો સગ્ગો ભાઈ વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ વસાવા કુંવરપરા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો। એલસીબીના હાથે આમ આદમી પાર્ટીના નેતાનો ભાઈ ઝડપાઈ જતા રાજકીય ભૂકંપ આવ્યો છે। એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ દારૂબંધી અંગે પોલીસ પર માછલા ધોઈ રહી છે, ત્યારે ખુદ જિલ્લા પ્રમુખના ભાઈની સંડોવણી સામે આવી છે। તેવામાં આમ આદમી પાર્ટી કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા આ ઘટનાથી ભડક્યા છે અને તેમણે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે અને તેમણે કહ્યું કે દારૂની હેરાફેરી કરતી પાર્ટીના નવા નિશાળિયાઓને પાછા પોલીસના પટ્ટા ઉતારવા છે। આમ આદમી પાર્ટીના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે। પહેલા તો શું કહી રહ્યા છે મનસુખ વસાવા, તેમને સાંભળીએ। ગઈકાલે નર્મદા પોલીસે આમ આદમી પાર્ટીના નાના ભાઈ ભદ્રેશ પણ કહે છે, એ કુંવરપુરામાં નાંદોદ તાલુકામાં આવેલું ગામ, ત્યાંથી એમના ઘરેથી 11 જેટલી બોટલો પકડી પાડી છે, રંગે હાથ પકડી છે વિદેશી દારૂ। આમ તો કહેવાય છે કે 5 પેટી હતી, પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે, એટલે 5 પેટી એમને સગે વગે કરી દીધી। પણ છતાં પણ એલસીબી હિંમતભેર આ 11 જેટલી બોટલો પકડી પાડી છે। આના અગાઉ પણ આમ આદમી પાર્ટીના આ નાના ભાઈ નિરંજનનો નાનો ભાઈ એ પણ અગાઉ પણ પકડાયો હતો અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે। એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માછલા ધોવા છે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક પ્રકારનું એમનું સ્ટન્ટ છે। પેલા હાથીના દાંત ચાવવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા, એ પ્રકારનું એમનું વર્તન છે। અને હકીકતમાં તો 2 નંબરના ધંધા, લોકોને બીવડાવવાનું, લોકોની સાથે તોડપાણી કરવાનું એમનો ધંધો છે। અને એ ઉપરાંત તમે જોજો એમના સ્ટેટમેન્ટ પણ સોશિયલ મીડિયાથી માંડી મીડિયામાં એક પ્રકારના સમાજને ગેરમાર્ગે દોરવાના એમના એવા નિવેદનો હોય છે। ક્યારેય પણ એક પણ નિવેદન એવું નથી જોયું ચૈતર વસાવાનું કે નિરંજનનું, એ હંમેશા લોકોને ગેરમાર્ગે દોરી શકે એવા જ એમના સ્ટેટમેન્ટ હોય છે। અને આખી રાત દારૂ પીવડાવવાના, તમે જો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે એના સ્ટાર બેન્ડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે એટલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાને આખી રાત નચાવી કૂદાવે, એનાથી યુવાનોમાં પડેલી શક્તિ ખતમ થઈ રહી છે। એટલે આ લોકોના દારૂ વેચવાના અને લોકોને પીવડાવવાના આ જ ધંધા છે અને સુફિયાણી વાતો કરવી છે, સરકાર પર ટીકા ટિપ્પણી કરવી પડે। આ નિરંજન વસાવા કે જેમનો ભાઈ દારૂમાં જે પકડાયા, બીજી વખત પકડાયો, અગાઉ પણ પકડાયો હતો અને એમને બીજું શું કર્યું છે, એમની બાજુમાં સામે વૃંદાવન હોટલ બને, વૃંદાવન હોટલ, એ જે વૃંદાવન હોટલ એ છે એ પણ કેન્દ્ર સરકારની રેલવેની જગ્યામાં બનાવ્યું છે, એની તપાસ ચાલી રહી છે ને એનું પોતાનું બાજુના મકાન, કરોડો રૂપિયાનું મકાન બનાવ્યું છે નિરંજન વસાવાએ। નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ એ વૃંદાવન હોટલની બાજુમાં કુંવરપરામાં આલિશાન મકાન બનાવ્યું છે। એની શું ઇન્કમ છે? એનું કોઈ ઇન્કમ નથી ને આવા શું છે એમના આવા 2 નંબરના દારૂના ધંધા કરાવવા લોકો પાસે અને ક્યાંક લોકોને ડરાવી ધમકાવી અને આ પ્રકારના તોડપાણી કરવાના આવા ધંધા છે। ડેઢેપાડાના જે
આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે દેવેન્દ્રભાઈ વસાવા એને દેવો પણ કહે છે, એને અધિકારીઓને ધમકાવતો વિડીયો વાયરલ થયો છે કે મને પૈસા આપો, હપ્તા આપો, મારા કાર્યકર્તાઓને મારે દિવાળી કરવાનો, હોળી કરવાનો તમે પૈસા આપો, એ પ્રકારના એમના વિડીયો અમારી પાસે છે. એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ બધા જ, એમાં ચૈતર વસાવા હોય કે પછી નિરંજન વસાવા હોય કે દેવા વસાવા હોય, એ હંમેશા ડરાવવાના, ધમકાવવાના, લોકોને ઉશ્કેરવાની જ વાતો કરે છે. તો આનાથી આદિવાસી સમાજ આગળ વધવાનું નથી. મનસુખ વસાવાએ કહ્યું કે એક બાજુ ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસના માથે માછલા ધોવે છે અને બીજી બાજુ તેમની જ સાથે જોડાયેલા લોકો દારૂનો ધંધો કરે છે. એક પ્રકારનો આ સ્ટન્ટ છે. જિલ્લામાં દારૂની રેલમછેલ અને પોલીસના હપ્તાની વાતો કરતા જિલ્લા પ્રમુખનો સગો ભાઈ જ્યારે દારૂ વેચતા ઝડપાયો છે અને અરવિંદ કેજરીવાલના ચેલાઓ મંચ પરથી સુની સુફિયાની વાતો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે. આ છે આમ આદમી પાર્ટીના અલગ સંસ્કાર. દિલ્હી અને પંજાબમાં કરેલા ખેલ ગુજરાતમાં નહીં ચાલે તેવો દાવો મનસુખ વસાવાએ કર્યો છે. સાથે તેમણે નિરંજન વસાવા પર આક્ષેપ કરતા કહ્યું કે જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની કોઈ ઇન્કમ ન હોવા છતાં આલિશાન મકાન અને હોટલ 2 નંબરના ધંધા કરીને બનાવ્યા છે અને નિરંજન વસાવાએ હોદ્દાના રૂએ પોતાની હોટલ અને મકાન સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બનાવી નાખ્યું છે. આને લઈને હાલ જે પ્રકારે મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનો ભાઈ જે રીતે દારૂ સાથે ઝડપાયો છે તેને લઈને નર્મદાનું રાજકારણ ગરમાયું છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય લખજો. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.